નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો જાહેરમાં મારામારી કરનાર 4 ઈસમોને કુંભારવાડા પોલીસે કાયદાના પાઠ બનાવ્યા। વડોદરાના હાથીખાના ગેટ નંબર 1ની સામે રવિવારે બપોરના સુમારે પતંગની લારીઓ લગાવવા માટે જાહેરમાં રોડ પર મારામારી કરી બખેડો કરવામાં આવ્યો હતો। જે ઘટનાના વાયરલ થયેલા વિડીયોને આધારે કુંભારવાડા પોલીસે 4 ઈસમોની ધરપકડ કરી કાયદાના પાઠ બનાવ્યા હતા। વડોદરા શહેરના હાથીખાના ગેટ નંબર 1ની સામે ચિકન શોપ પાસેના જાહેર રોડ પર પતંગની લારી લગાવવા મામલે કેટલાક ઈસમો રોડ પર ઝઘડો કરી એકબીજા સાથે ઝપાઝપી અને બાથમબાથ કરી બખેડો કર્યો હતો, જેના કારણે અન્ય લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। આ ઝપાઝપીનો વિડીયો ત્યાંથી પસાર થતાં એક નાગરિકે ઉતારી વાયરલ કર્યો હતો। જે વાયરલ થયેલા વિડીયોના આધારે કુંભારવાડા પોલીસ હરકતમાં આવી હતી અને જાહેરમાં મારામારી કરી સુલે શાંતિનો ભંગ કરી બખેડો કરી ગુનો કરનાર અબ્દુલ મજીદ સૈયદ, અબ્દુલ રમજાન સૈયદ બંને રહે હાથીખાના ગેટ સામે ઇન્દિરાનગર તથા બીજા જૂથના અબ્દુલ લગીન સૈયદ અને આરિફ સૈયદ રહે અજબડી મિલ યાકુતપુરાની ધરપકડ કરી અને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી કાયદાના પાઠ બનાવ્યા હતા। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।